ડેહલી ગામમાં 2 હેક્ટર જમીનમાં 20,000 વૃક્ષોનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરાયું। ડેહલી ગામે રાજ્યકક્ષાના વનમંત્રીની ઉપસ્થિતિમાં એક પેડ માંગ કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામે એક પેડ માંગ કે નામ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે 2 હેક્ટર જમીનમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવો, આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ, SRPF કેમ્પ, CRPF કેમ્પના જવાનો, NCC કેડેટ, પોલીસ જવાનો, સખી મંડળો સહિતનાઓના હસ્તે વિશાળ જગ્યામાં માતાને નામે મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું। 2 હેક્ટર જમીનમાં 20,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ગત વર્ષે એક પેડ માંગ કે નામ અંતર્ગત ગુજરાતમાં 17 કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર થયું હતું, જેમાં ભરૂચ જિલ્લાએ સર્વાધિક 48 લાખ છોડનું વાવેતર કરી રેકોર્ડ બ્રેક કામગીરી કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષરથને લીલી ઝંડી આપી હતી। જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા માટે સર્વેને વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાનસદિયા, ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, સામાજિક વનીકરણ વર્તુળ ભરૂચ આનંદકુમાર, વન સંરક્ષક પુનિત નૈચ્યર, જિલ્લા ભાજપ અગ્રણી પ્રકાશ મોદી, શાળાના નાના ભૂલકાઓ, વિદ્યાર્થીઓ અને ડહેલી ગામના વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિતિ રહ્યા હતા। ઓનો શુભારંભ। પરંતુ દુનિયાના કોઈ પણ વ્યક્તિ એ માનું ઋણ ક્યારે પણ ચૂકવી શકતો નથી। આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે દેશની 140 કરોડ જનતાને આહવાન કર્યું હતું કે આપણે માનું ઋણ ચૂકવવા માટે એક પેડ, એક ઝાડ માનવ નામનું રોપીને આપણે માનું ઋણ ચૂકવી શકીએ। એના માટે એક પેડ માં કે નામની શરૂઆત ગત વર્ષે કરી અને 140 કરોડ જનતાને આહવાન કર્યું હતું। ત્યારે મને કહેતા આનંદ થાય છે કે દેશની 141 કરોડની જનતા એક પેડ માં કે નામના ઝાડો વાવીને આ મોદી સાહેબને આજે આહવાન હતું એને એક જન આંદોલન બનાવીને આ એક પેડ માં કે નામનું ઝાડ રોપ્યું। ગુજરાતની અંદર 17 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા અને એની વાત કહું તો ભરૂચની અંદર પણ લગભગ 48 લાખ જેટલા વૃક્ષો ગત વખતે વાવીને એક રેકોર્ડ કર્યો હતો।